મારા વાલા દોસ્તો, આપની મારી ચેનલમાં પબ્લિક બેનિફિટ ઝોન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે શીખીશું કે આપણા બેન્કિંગ વ્યવહારના છેલ્લા 10 ડિજિટ આપણે એસબીઆઈના એટીએમ મશીનમાંથી જો આપણે મિની સ્ટેટમેન્ટ કાઢવું હોય, તમારા છેલ્લા 10 મિની સ્ટેટમેન્ટ મતલબ કે વ્યવહાર જોવા હોય તો આપણે મશીનમાં પણ જોઈ શકીએ છીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે મશીનમાં જઈને કાર્ડ એન્ટર કરીશું. કાર્ડ એન્ટર કર્યા પછી તમારે ભાષા સિલેક્ટ કરવાનું, તો આપણે ગુજરાતી ભાષા ઉપર સિલેક્ટ કરશું. એના પછી બેંક નામનો એક ઓપ્શન આવશે, એની પર સિલેક્ટ કરશું. એના પછી આપણી ઉપર નાનું સ્ટેટમેન્ટ કરીને ઓપ્શન આવશે, તો નાના સ્ટેટમેન્ટ ઉપર એક આપણે ક્લિક કરશું. એને પછી ભાષા તમારે બદલવી ઠીક છે, નહીંતર તમારે 10 થી 99 અંદર તમને જે મજા આવે 2 આંકડા કોઈ બી દબાવવાના છે, તો આપણે કોઈ બી 2 આંકડા દબાવી દઈશું. એની પછી હા ઉપર ક્લિક કરશું. એના પછી તમારે એસબીઆઈના એટીએમનો પિન 4 આંકડાનો તમારે એન્ટર કરવાનો છે. એના પછી તમારું ખાતું કયું છે, લોન છે, કરંટ એકાઉન્ટ છે, સેવિંગ એકાઉન્ટ. કેસીસી મતલબ લોન એકાઉન્ટ, ચાલુ ખાતું મતલબ કરંટ, બચત મતલબ સેવિંગ. તો આપણે સેવિંગ ખાતું છે તો બચત ઉપર ક્લિક કરશું. તો એના પછી એટીએમ મશીનમાંથી તમને સ્લીપ મળી જશે, જે સ્લીપની અંદર છેલ્લા તમારા જે 10 વ્યવહાર કર્યા હશે એ તમને જોવા મળશે. જો દોસ્તો તમને મારી ચેનલનું આ કામ સારું લાગ્યું હોય તો તમે સબસ્ક્રાઈબ મારી ચેનલ કરી આપજો. થેન્ક યુ.